સૌને નમસ્તે. આજનો જે ટોપિક છે એ પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર, સરવાળા અને બાદબાકી. આ ટોપિક એટલા માટે લીધેલો છે કે આમાં બાળક છે બહુ ભૂલ કરતું હોય છે. જે મેં પણ અનુભવ કરેલો છે કે બાળકને નિશાની મૂકવામાં બહુ ભૂલ પડે છે. તો એના માટે એક સિમ્પલ રીત મેં જોઈ છે, એ તમારી સામે વર્ણવું છું અત્યારે. કે જ્યારે બાળકને આપણે પૂર્ણાંક સંખ્યાઓ વિશે શીખવીએ ને ત્યારે ગુણાકારમાં તો પ્રોબ્લેમ નથી પડતો. જેમ કે આપણે એમને કહીએ કે પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર આપણે કરવાનો છે, એટલે પૂર્ણાંક સંખ્યા વિશે બાળક જાણતું હોય છે, કેમ કે આપણે એમને સમજાવેલું હોય છે. એમાં પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો આપણે બાળકને આવું ઇઝીલી બધા જ સમજાવતા હોય કે ઓછે ઓછે વત્તા, વત્તે વત્તે વત્તા, ઓછે વત્તે ઓછા, વત્તે ઓછે ઓછા. ટૂંકમાં બે સરખી નિશાનીઓ કોઈ બી જોઈ જઈએ તો વત્તા મૂકી દેવાના, એક ઓછા એક વત્તા, ટૂંકમાં વિરોધી નિશાનીઓ હોય તો ઓછા મૂકવાના. એટલે એવી રીતે આપણે એક્ઝામ્પલ લઈએ કે 3 તેરી 9, તો સૌથી પહેલાં બાળકને નિશાની જ જોઈ લેશે કે 2 વાર એક સરખી નિશાની નહીં મૂકવાની, નિશાની વત્તાની. અહીંયા એક છે નિશાની ઓછા, એક વત્તા, મૂકવાની નિશાની ઓછાની. અહીંયા એક વત્તાની, એક ઓછાની મૂકવી પડશે. અહીંયા વત્તાની નિશાની નથી, પણ આગળ 7ની આગળ નિશાની કંઈ નથી, એનો મતલબ એ વત્તા જ હોય છે. અહીંયા 7 વત્તા, અહીંયા 8 બી વત્તા છે, એટલે વત્તામાં જ જવાબ આવશે. તો આવું તો બાળક ઇઝીલી સમજી જાય. પણ જ્યારે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીની વાત આવે છે ને, ત્યારે બાળકને બહુ તકલીફ પડતી હોય છે. એ કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે શું કરીશું એમ. તો એના માટે આપણે એક અહીંયા જોઈએ કી કરીએ કે અહીંયા કંઈ ન હોય તો સહગુણકમાં એક હોય જ છે, એમ આપણે બાળકને કીધેલું હોય છે. એટલે વત્તા એક, આ ઓછા, એટલે ઓછા 20, અને અહીંયા ઓછા 13. 20 અને 13 એટલે બાળકને આપણે સમજાવેલું હોય બે ઓછા નિશાની જોઈએ, કરવાનો સરવાળો આપણે એવું કીધેલું હોય છે, વત્તા, ઓછે ઓછે વત્તા. તો એ અહીંયા એને તકલીફ પડે છે. પણ આપણે એને કહેવાનું તો ખરું જ કે બે ઓછા નિશાની જોઈ જઈએ તો સરવાળો કરવાનો, એટલે કરશે. 3 મૂકશે અને 2 ને 1 3, એટલે કે 33. આવું એ મૂકશે પણ ખરા, પણ એ અહીંયા ઓછાની નિશાની નહીં મૂકે. તો ત્યારે આપણે એને એવું કહેવું પડશે કે ગુણાકારની નિશાની ઇન્ડિકેટ ના કરી હોય તો આપણે અહીંયા એક વસ્તુ એ યાદ રાખવાની છે કે મોટાની નિશાની મૂકવાની. 20 અને 13 બંનેમાંથી મોટા 20, એની નિશાની મૂકવાની છે. અહીંયા તો બંને નિશાની સેમ છે, પણ જો અલગ અલગ નિશાની હોય તો મોટાની નિશાની આપણે મૂકવાની છે. એટલે કે મોટા અને માન. જો આ શબ્દ આપણે એને બાળકને સરવાળા અને બાદબાકીમાં આપણે શીખવીશું કે આપણે આપણા પરિવારમાં કોને માન આપીએ, તો બાળક કહેશે મોટાને. નાના આપે, નાનાને પણ માન આપીએ, પણ મોટા કેમ આપણે કરીએ છીએ, એટલે મોટાની જ આપણે માન આપીશું, એટલે કે મોટી નિશાની આપણે અહીંયા મૂકીશું. બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા 23 વત્તા છે, બે નિશાની સરખી ભેગી થઈ, તો બાળકને ખબર છે કે ઓછે ઓછે વત્તા, અને 12 મૂકશે. બંનેનો કરશે સરવાળો. નિશાની નથી અલગ અલગ, એટલે એ તો ફટાફટ કરવાનું છે, એ તો બાળકને આવડવાનું છે. હવે વાત રહી અહીંયા કે અહીંયા -217 વત્તા ઓછા 100, તો અહીંયા -217 એમને જ મૂકશે. શું કામ? કારણ કે અહીંયા કોઈ નિશાની વત્તાની છે, વત્તે ઓછે ઓછા, કોઈ નિશાની આપેલી નથી, ટૂંકમાં આપણે કહીએ તો. અને વત્તા ઓછા ઓછા 100, બંને ઓછા છે, 217 ઓછા 100, કરવાનો છે સરવાળો 317, પણ બાળક અહીંયા નિશાની મૂકતું નથી. ત્યારે આપણે બાળકને આટલું જ કહેવાનું અહીંયા કે મોટાને માન, એટલે મોટાની નિશાની ત્યાં મુકાઈ જાય. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણી સામે 30 વત્તા ઓછા 23 વત્તા ઓછા 65 વત્તા 55 છે. હવે આપણે બાળકને અહીંયા કહીએ કે આપણે 30 એમને લખી કાઢીએ, બરાબર. પછી વત્તે ઓછા, એ તો ગુણાકારના નિયમ માટે કરશે જ, ઓછા 23. પછી વત્તે ઓછે ઓછા 63, પછી વત્તા 55, એ પણ બાળક કરશે. હવે આપણે બાળકને કહેવાનું ઓછા ઓછાવાળા બે પદ છે, આ બે, અને વત્તા વત્તાવાળા આ બે પદ છે. વત્તા વત્તાનો આપણે સરવાળો આપણે કરી દઈએ તો અહીંયા થશે 85, અને ઓછા ઓછાવાળાનું આપણે કરીએ તો એ થશે 86. તો બાળક આમાં સમજશે પણ ખરા કે 86માંથી આપણે 85 બાદ કરીએ 1, પણ જે માઇનસની નિશાની મૂકવાની ને એ મૂકતો નથી, એટલે બાળકનો ત્યાં માર્ક્સ કપાઈ જાય છે. તો આપણે બાળકને સમજાવવાનું અહીંયા એટલું જ કે ઓછા 85 ઓછા 86, એટલે કે આપણે એમાં મોટી સંખ્યા કઈ તો 86, એટલે મોટાની આગળ જે નિશાની હોય એ આપણે મૂકવાની. તો આ બાળકને જો આપણે આ રીતે કહીએ કે મોટાને માન, એટલે આ નિશાનીમાં જ
બહુ બધી વાર મેં જોયેલું છે કે આ નિશાની મૂકવામાં જ બાળકને તકલીફ પડતી હોય છે. એટલે બાળકને આપણે અહીંયા ખાસ ધ્યાન દોરીએ, આપણે માતા પિતા તરીકે કે શિક્ષક તરીકે આપણે કે વડીલો તરીકે જ્યારે આપણે બાળકને ભણાવવા બેસીએ છીએ ત્યારે આપણી ખાસ ફરજ બને છે કે બાળકને આ જ જગ્યાએ મોટે ભાગે ભૂલ પડતી હોય છે, તો આપણે બાળકને ત્યાં માર્ગદર્શન કરીએ,